તમે કેવી રીતે સંગીત સાથે જોડાયા? લગ્ન ગીતો તો હું કહું તો હું 2008થી ગાઉં છું. સંગીત સાથે હું જોડાયેલી હતી ઘણા વર્ષોથી. માંડવેલી દાંડીને પીળી થાંભલી. વોઇસ કલ્ચરને એવી રીતના અલગ અલગ ગુરુઓ પાસેથી તાલીમ લીધી. એક જ રાગને ઘણા મહિનાઓ સુધી શીખવાની તાલીમ. પટાણાની આગળ ઘણી વખત ડિસ્ક્લેમર આપવું પડે છે કે જો અમે ગાઈએ છીએ, તમે કોઈ ખોટું ના લગાડતા, 2 રોટલી વધારે ખાજો. સુપડું 1.25 લાખનું ઝાટકો રે ઝાટકો. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. હું શૌનક વ્યાસ. દોસ્તો, આપણું જે કલ્ચર છે, આપણી સંસ્કૃતિ છે, એ ઉત્સવોની છે. અને ઉત્સવ એટલે માત્ર બહુ જ બધા અલગ અલગ લોકો ભેગા થઈને નહીં, પણ ઘરમાં કોઈ પ્રસંગ હોય એ પણ ઉત્સવની જેમ જ આપણે ઉજવતા હોય છે. અને એમાં સૌથી અગત્યનો, દરેકના ઘરમાં જો કોઈ પ્રસંગ હોય તો એ લગ્ન પ્રસંગ હોય છે. લગ્ન પ્રસંગ એટલે જીવનમાં આપણે એમ વિચારીએ ઘણીવાર તો કે એકવાર આ પ્રસંગ આવે છે અને એમાં આપણે કેટલી બધી વસ્તુઓ કરી નાખીએ. અને આ લગ્ન પ્રસંગનું એક અભિન્ન અંગ સંગીત છે. એ આપણી ખાસિયત છે, સંગીત. અને એ સંગીત એવું છે કે એમાં માત્ર ઘરના લોકો પણ એ સંગીતમાં ભાગ લેતા હોય છે. ઘરની બહેનો, ઘરના વડીલો એ પણ ગાતા હોય છે જ્યારે લગ્ન થતા હોય ત્યારે, અથવા લગ્નની પહેલાંની વિધિઓમાં. અને ખાસ કરીને એવા સંગીતકારો, એવા ગાયકો છે કે જેમને બોલાવવામાં આવે અને એ લોકો એ લગ્નની વિધિઓ દરમિયાન ગાય. આ બધું આપણે લગ્ન પ્રસંગોમાં જોયું જ છે. તો ક્યારથી શરૂ થયા? તો જેમ કે તમે કંકોત્રી લખો, એના પણ આપણે ત્યાં ગીત છે. જેમ કે કંકુ છાંટી કંકોતરી મોકલો, કેસર છાંટી કંકોતરી મોકલો. એટલે કંકોત્રી કેવી રીતે મોકલવી, લખવી, એના પર ગીતો રચાયા. થી લઈ અને દીકરી જ્યારે ચોરીમાં છે અને છેલ્લી જે વિધિ આપણે ગણીએ એમની સાથે થતી, તો એના માટેનું પણ ગીત છે આપણે ત્યાં. તો કે તને સાચવે પાર્વતી, અખંડ સૌભાગ્યવતી. હવે આ બધા જ ગીતોની એક પરંપરા છે. વાત એવી છે કે હવેનો સમય જરાક સાહેબ બહુ ઘોંઘાટીયો છે, બહુ બધો કેઓસ છે, બધે બહુ બધા અવાજો છે વચ્ચે. પણ એમાં પણ આનંદની અને આશ્ચર્યની બંનેની વાત એ છે કે આ પરંપરા જળવાઈ રહી છે. જળવાઈ તો રહી છે, ઇનફેક્ટ એમાં ઇનોવેશન્સ એટલે કે નવીનીકરણ આવે છે, એને વધુ સારી રીતે પ્રસ્તુત કરાય છે. એનું કારણ એવી વાત છે કે અમુક એવા કલાકારો કે જેણે આ કલાને જીવતી રાખી છે, જેણે આ સંગીતને જીવતું રાખ્યું છે. એટલે કે લગ્ન ગીતો એ બહુ મહત્ત્વનો આપણા સંગીતનો પણ ભાગ છે. આપણે આ પ્રસંગોની વાત છોડી દઈએ અને માત્ર જો આપણે સંગીતની વાત કરીએ, ગુજરાતી સંગીતની વાત કરીએ, તો એમાં પણ લગ્ન ગીતોનો બહુ મોટો એક ફાળો છે, એક બહુ મોટી જગ્યા છે, સ્થાન છે. અને એ લગ્ન ગીતોને જીવતા રાખવા, અને એ પણ એના સાતત્ય સાથે, એની જે મૂળ વાત છે એની સાથે, એને ડોળી ના નાખવા, એના માટે ઘણા બધા લોકોએ કામ કર્યા છે. અને એવા જ એક વ્યક્તિ આપણી સાથે છે આજે, એવા એક ગાયિકા, એવા એક પ્રસ્તુત કરતા, લગ્ન ગીતોને જેમણે એક નવી ઓળખ આપી છે, જેમણે લગ્ન ગીતોમાં એટલું બધું ઇનોવેશન લાવ્યા છે, સાથે સાથે એની પરંપરાને જાળવી રાખી છે, જેમને ફટાણા ક્વીન કહેવાય છે. ફટાણા શું, એ પણ એક મજાની વાત છે. આમ એ એક રમૂજની વાત છે, ગુસ્સે પણ થઈ જાય કોઈ, પણ એ ફટાણા પણ આપણા લગ્ન ગીતોનું એક અભિન્ન અંગ છે. એ ફટાણા ગવાય જ છે, અને જેના પર ગવાય એ પણ હસી હસીને સાંભળે છે. એ એની મજા છે. તો ચાલો, સમય વેડફ્યા વગર આપણે આજે મળીએ. સુરતથી આવ્યા છે, આપણી સાથે જોડાયા છે વૈશાલીબેન ગોહિલ. સ્વાગત છે આપનું. નમસ્તે. નમસ્તે વૈશાલીબેન. મને તો બહુ જ મજા પડે જ્યારે પણ લગ્નમાં જાઉં ને, તો આપણે કલાકાર છીએ એટલે મારું ધ્યાન તરત જાય કે ગાય છે કેવું અને કોણ. અને સરસ ગાતા હોય ને, તો કારણ કે લગ્નનો સ્પાન બહુ મોટો છે, કદાચ એટલે જ આ 4-5 કલાક તમે બેસી, કારણ કે વિધિ જે લોકો કરી રહ્યા છે, અંદર કરી રહ્યા છે ચોરીમાં, તમે બહાર બેસી રહ્યા છો, તમારું શું? તો એ છે આ લગ્ન ગીતો, કે જે અંદર જે વિધિ ચાલી રહી છે એનો રસસ્વાદ તમને બહાર કરાવે છે. એટલે તમે બીજું કંઈ બોલો એ પહેલા એક લગ્ન ગીત ગાઓ. ગણેશ દુંદાળાને મોટી ફાંદાળા, ડોકે અખોવનની માળા રે
ગણેશ દુનાળા ગણેશ દુનાળા 33 કરોડ દેવતા સીમડીએ આવ્યા હરખ્યા છે માત પિતાના મનડા રે મારા ગણેશ દુનાળા વાહ, ગણેશ દુનાળા. ક્યાં વાત છે. એવું લાગે કે જાણે આ એક લગ્નની વિધિ શરૂ થઈ રહી છે અને એમાં આવું સરસ ગીત ગણપતિ ગવાય, દાદાને. ગણપતિ ગવાઈ રહ્યા છે. અને ખરેખર એક બધા જેટલા પણ, કારણ કે એ વખતે બધા જ અલગ અલગ પોતપોતાના ટેન્શનમાં હોય છે કે પ્રસંગ છે આટલો મોટો ઘરમાં, પણ એમાં આવા પ્રકારનું એક સરસ ગણપતિનું ગીત આવે ને તો ખરેખર અડધા વિઘ્ન તો આ સાંભળીને લોકોના મનમાંથી જતા રહે. કારણ કે માતા પિતાને તો કેટલી ચિંતા હોય. તમે મને એમ કહો વૈશાલીબેન કે આપ સુરતથી છો અને સુરત મજાનું શહેર છે, સુરતની એક અલગ જ તાસીર છે, અલગ તોર છે. તમે કેવી રીતે સંગીત સાથે જોડાયા અને એ સુરતમાં તમારું એ વાતાવરણ કેવું હતું, શું હતું એ કહો. મારું ચાઇલ્ડહુડ મુંબઈ હતું. મુંબઈમાં? ઓહ. હા, અને જન્મે જૈન છું. પછી 18 વર્ષની વયે ગોહિલ પરિવારમાં મેં લવ મેરેજ કર્યા હતા. એટલે લાઈફની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ પણ ઘણા બધા અને અલગ અલગ કલ્ચરની સાથે રહી છું. પણ લગ્ન ગીતો તો હું કહું તો હું 2008થી ગાઉં છું. ઓકે. એની પહેલાં 2007ના એન્ડ સુધી નહોતું વિચાર્યું કે હું કદાચ, કારણ કે મને ત્યાં સુધી એક જ લગ્ન ગીત આવડતું હતું, લેવા આવ્યો ધડકતી ઢેલ કે આવ્યો ગુજરાત મેલ, એમાં જાનૈયા છોગાડા છેલ, એક જ ગીત આવડતું હતું. પણ ડેસ્ટિની મને કોઈક રીતે લગ્ન ગીત સુધી લઈ આવી. સંગીત સાથે હું જોડાયેલી હતી ઘણા વર્ષોથી. બાળપણમાં મમ્મીને શોખ, મમ્મી મલ્ટીટાસ્કર હતી, તો એના અધૂરા સપનાઓ એ મારામાં જોતી હતી. પછી એને સંગીતની તાલીમ માટે બૃહદ ગુજરાતથી સંગીતની તાલીમ મેં, અને એ મને યાદ આવે છે આછું પાતળું ત્યાં સુધી લગભગ 7મા ધોરણથી મારી સંગીતની તાલીમ શરૂ થઈ છે. હા, એટલે એની પહેલાં એવું નહીં કે બહુ પૂર્વજોમાં અથવા ફેમિલી બેકગ્રાઉન્ડ કોઈક એવું હોય કે સંગીતનું, એવું નહોતું. પણ વાતાવરણ બહુ હેલ્ધી હતું ઘરમાં, પેરેન્ટ્સ સાઈડથી બહુ મોટિવેશન ને એવું બધું હતું. અને તો ક્યાં સુધી તમે પૂરું કરી એ સંગીતની તાલીમ? ના, હું વિશારદ નથી કરી શકી. વચ્ચે મારા મેરેજ થયા, હવે તો મેરેજને ઘણા વર્ષો થઈ ગયા, પછી છોકરાઓ નાના હતા, એટલે હું વિશારદ નથી થઈ. પણ પછી મેં વોઇસ કલ્ચરને એવી રીતના અલગ અલગ ગુરુઓ પાસેથી તાલીમ લીધી. એક જ રાગને ઘણા મહિનાઓ સુધી શીખવાની તાલીમ. એટલે તમે સિંગર છો એટલે તમને ખ્યાલ છે કે આપણા સ્ટેજની રિક્વાયરમેન્ટ અથવા આપણા પોતાના પરફોર્મન્સની રિક્વાયરમેન્ટ જે હોય કે જેનાથી આપણને સંતોષ થતો હોય, એવી બધી તાલીમ પછી મેં લીધી. બિલકુલ. કારણ કે હું એવું આ પ્રશ્ન પૂછવાનો મારો આશય એટલો જ હતો કે એકવાર ઘણી વખત એ પણ જોવા મળ્યું છે કે સંગીત એવો વિષય છે કે એકવાર છૂટી જાય ને પછી ઘણા બધા છોડી દેતા હોય છે. અને એવું કહેતા કેટલાયને સાંભળ્યા છે કે હું પણ નાનો હતો ને ત્યારે શીખવા જતો હતો, ગાતો હતો, છૂટી ગયું, પછી બંધ જ થઈ ગયું. પણ તમે 38 વર્ષે, જો હું ભૂલ ના કરતો હોઉં તો પાછા આવ્યા. ચોક્કસ. તો એ પાછા આવવા વાળો પ્રસંગ કહો. આ તો બરાબર છે કે આ તો છે, પણ 38 વર્ષે એવો કયો પ્રસંગ? 38 વર્ષમાં એવું હતું શૌનકભાઈ કે 18 વર્ષે લગ્ન કર્યા એની પહેલાંનું આખું મારું ચાઇલ્ડહુડ જે હતું બોમ્બે હતું. 7th સ્ટાન્ડર્ડથી પપ્પા મમ્મી અહીંયા મૂવ થઈ ગયેલા. એ લોકોને મેડિકલ સ્ટોર એ લોકોએ ઓપન કર્યો. એ લોકો બંને, મમ્મી ટીચર હતી, પપ્પા લેક્ચરર હતા પોદાર કોલેજમાં બોમ્બે. એટલે ચાઇલ્ડહુડ એ હતું. અને પછી સુરત શિફ્ટ થયા પછી સ્કૂલમાંથી આમ તો ટીચર આપણને મોટિવેટ કરતા હોય કે ભાઈ આનો અવાજ સારો છે તો તું પ્રાર્થના ગાવાની તારે જ છે, દરરોજ આખી સ્કૂલમાં મારી પ્રાર્થના સંભળાય. એવી રીતે ધીરે ધીરે મોટિવેશન આપણને મળતું હોય, આપણા ટીચર ગુરુઓ આપણને. એના પછી શિક્ષક રાખ્યા. ત્યાં સુધી કોઈ જગ્યાએ લગ્ન ગીતનું નામ હતું જ નહીં. 2007 સુધી લગ્ન ગીતનું નામ નહીં હતું. પણ એની પહેલાંની મારી લાઈફમાં હું યાદ કરું તો 18 વર્ષે મેં મેરેજ કર્યા પછી આપણે એમ કે ને કે લાઈફમાં પડી ગયા, કોઈક ફેમિલી, પછી એક આપણું સંસારમાં પડ્યા. શરૂઆતના વર્ષોમાં કોઈક ફાઇનાન્શિયલ સ્ટ્રગલને કારણે, સોશિયલ સ્ટ્રગલને કારણે, ઇન્ટરકાસ્ટ મેરેજ હતા એટલે આપણી જાતને પ્રૂવ કરવાનું એક આપણા પાસે હોય, યોગ્ય છે જે મેં નક્કી કર્યું કે હા કે ભાઈ મારું પાત્ર જે છે મેં યોગ્ય પસંદ. એટલે એના માટે બહુ શરૂઆતથી મેં ને મારા હસબન્ડનું નામ હરીન છે, તો મેં એને હરીને એવું નક્કી કર્યું કે એક આપણે પેલું જે આમ જે તોરમાં વાત કરતા હોય ને એવી રીતના મારું સ્ટેટમેન્ટ ત્યારે એવું હતું કે આખી દુનિયા તેલ લેવા જાય, આપણે વેચીએ ને. તો એ રીતે સ્ટ્રગલ
હવે તો એકચ્યુઅલી સ્ટ્રગલ ત્યારે નથી લાગતી, ત્યારે તો Right. જીવતા હતા મસ્તીમાં આમ કે ભાઈ, પણ એવું હતું કે કંઈક ને કંઈક કામ કર્યા કરું. ઘણા બધા કામ કર્યા વર્ષોથી. મારા હસબન્ડનું એનું એક કામ ફિક્સ ચાલ્યા કરતું હોય કે જેન્ટ્સને કેવું ઓફિસે ગયા, બિલકુલ, ઓફિસથી આવ્યા એમનું સેલિંગનું ધ્યાન. જીજાજી છે એના જીજાજીની સાથે ફૂટવેરના બિઝનેસમાં એને જોઈન કરેલું હતું. અમદાવાદ 2 વર્ષ મેરેજના 2 વર્ષ મેરેજ પછી તરત હું અમદાવાદ રહી છું. અહીંયા અમે નિર્ણયનગર રહેતા હતા, વાડજથી આગળ. હા, હવે તો બિલકુલ, બધું બિલકુલ. બહુ બદલાઈ ગયું છે, પણ ત્યારે મને યાદ છે કે લગભગ મહિનાનું ભાડું 1500, હા. નહીં, મારા હસબન્ડનો પગાર 1500 રૂપિયા. ઓહ, એમાંથી 750 ઘરનું ભાડું અને બાકીના 750 700 રૂપિયામાં ઘર ચલાવવાનું, તમે મહિનો કાઢવાનો. ખાવાનું બનાવતા નથી આવડતું, બળી ગયું તો બહાર ખાવા જવું છે, અથવા પાછળનો દરવાજો કોઈ ગેસ્ટ આવ્યું ને 1 રૂપિયાનું દૂધ પાછળથી પેલું ભરવાડને ત્યાંથી લઈ આવવું છે. પણ એ બધા બહુ ફાઇન સમય હતો કે આપણું આપણે ત્યારે કદાચ તૈયાર થતા હોઈએ ઘડાતા એટલે હતા, મારા ઘડાતા. એટલે શરૂઆતના મેરેજના શરૂઆતના 2 વર્ષ જે મેં અમદાવાદમાં વિતાવ્યા એ મારી લાઈફની બહુ બેસ્ટ મોમેન્ટ્સ હતી કે જ્યારે મને બહુ સારા સારા એવા લોકો મળ્યા કે જે લોકો આપણને સપોર્ટ કરતા હોય, આપણી સાથે આપણને કંઈક મોટિવેટ કરતા હોય, અથવા આપણે નાની નાની વાતોના વખાણ કરતા હોય કે ઓ તને આ પણ આવડે છે, આ તો તું બહુ સારી રીતે કરે છે. તો એ બધા સમય દરમિયાન કેવું થયું કે ચેન્જ ઓફ ઓક્યુપેશન, કે બહુ શરૂઆતમાં 50 પૈસાનું હરડેનું પેકેટ પેલું લાઈ બનાવવાની, 5 હરડે મૂકી પછી એને ચોંટાડવાનું, પછી તમે 100 પેકેટ કરો ત્યારે તમને 5 રૂપીઝનું તમને મહેનતાણું મળે. પછી થોડુંક અપગ્રેડ થતા ગયા તો આભલા, અહીંયા અમદાવાદમાં તો હાથ વર્કનું ઘણું બધું કામ ચાલે, કાચના આભલા, પછી મોતીના કીડિયા મોતીના સેટ બનાવતી હતી. પછી થોડુંક પ્રેગ્નન્સી હતી તો પછી પાર્લરના કોર્સ એક અપર્ણાબેન દવે કરીને એમની પાસે મેં એડોન બ્યુટી પાર્લરમાં ત્યાંથી નજીક. હવે એ બ્રાહ્મણ એટલે મને કે તું મારી દીકરી છે, તારે મારી ઘરે આવી જવાનું, તારે આખો દિવસ અહીંયા રહેવાનું. એટલે હું એમને ત્યાં રહેતી હતી. મારા હસબન્ડ સાંજે કાલુપુર 5 પટ્ટી હતી અમારી ઓફિસ, એટલે એ સાંજે આવે, એવું બધું લાઈફમાં. પણ પછી એ બધા દરમિયાન મેં કીધું ને કે માણસો તો બહુ સારા મળે, પણ લાઈફ એક આપણે શીખવાડતી હોય, દરેક વસ્તુમાંથી પણ શીખવાડતી હોય, એની સાથે શીખવું હોય આપણા હાથમાં છે. બિલકુલ. તો એ બધા સમય દરમિયાન પછી પાર્લરના કોર્સમાંથી બી, એટલે 7મા મહિનો મને જ્યારે હું મારું શ્રીમંત કરવાનું હતું ત્યાં સુધી અમે સુરત નહોતા ગયા, અહીંયા અમદાવાદ જ હતા. પછી અમદાવાદનું પેલું હિન્દુ મુસ્લિમ રાઇટ્સ પેલું ચાલુ થયું, એટલે મારા ફાધર ઇન લો ટેન્શન કરતા કે તમે લોકો સુરત આવી જાઓ, કે દરરોજ મારે પૂછવું પડે કે હવે હરીને આવ્યો કે નહીં ઘરે, કેવું ચાલુ છે. એટલે પછી અમે લોકો 2 વર્ષ પછી અમદાવાદથી સુરત આ બધામાં ગાવાનું ચાલુ હતું ખરું? એટલે અંદર ઘરમાં તો ગાતા? હા, એટલે ઘરમાં ગાતી હતી, પણ મને ત્યારે એવું ખ્યાલ નહોતું કે આ સંગીત મારી સાથે ક્યાં સુધી રહેશે, કે એને પ્રોડક્ટિવ બનાવવું, અથવા તો એને આપણી લાઈફમાં. પણ આ બધી વસ્તુ સુરત પણ ગયા પછી બધું, એટલે ઘણા અઢળક બધા કામ કર્યા છે કે તમે કોઈક એક વસ્તુ પર હાથ મૂકો ને હું એમ નહીં કહું કે મેં નથી કર્યું, મેં લગભગ બધું ઘણું કર્યું છે. પણ જ્યારે હું 38 વર્ષની થઈ ત્યારે મારી દીકરી 19 વર્ષની હતી, કારણ કે 18 યરમાં મારું મેરેજ થઈ ગયેલું. એટલે અને પછી બીજી દીકરી હતી, એટલે એ બંને દીકરીઓનું સ્કૂલિંગ પતી ગયેલું. એટલે એ ત્યાં સુધી મને યાદ છે કે મેં જેટલા કામ કર્યા એ મોટે ભાગે એ લોકોને ટાઈમ સાચવીને, કે એ લોકો સ્કૂલેથી લેવા જવાના છે, એ લોકોને ટ્યુશન મૂકવા જવાના. 6 સ્ટાન્ડર્ડ સુધી હું ભણાવી શકતી હતી, પછી નથી ભણાવી શકતી. એ લોકોને સેન્ટ્રલ બોર્ડમાં ભણતા હતા, એટલે પછી તો હું નહીં ભણાવી શકું એ લોકોને. મારું સ્કૂલિંગ FY BCom સુધીનું જ હતું. FY, હા, એટલે FY કમ્પ્લીટ કરેલું. પછી SYમાં ભાગી ગયેલા મેં લાડવો ખાવા જલ્દી જલ્દી. તો એટલે દીકરીઓ મોટી થઈ પછી એ લોકોનું સ્કૂલિંગ, જે બેઝિક સ્કૂલિંગ વખતે, પછી ધીરે ધીરે હું વિચારું, પછી એની એટલે સિંગિંગ સ્ટાર્ટ કર્યું. એનું રિસન્ટ પહેલાં જે હું કરતી હતી, હું સ્ટોક માર્કેટની ઓફિસમાં બોલ્ટ પર બેસતી હતી. એટલે અમે લોકો પછી, એટલે એની પહેલાં ટેલરિંગ કરતી હતી. તો ટેલરિંગમાં રાત્રે એ લોકોને વંચાવવું હોય એટલે હું રાત્રે ડાઇનિંગ ટેબલ મારું કટિંગ ટેબલ હોય, એના પર હું ડ્રેસ કટ કરું કે પછી બીજે દિવસે સીવું એ લોકો સ્કૂલે જાય ત્યારે. પણ બધા બિઝનેસમાં હું થોડી અપગ્રેડ થતી હતી, કે એટલું એવું નહોતું કે હવે પહેલે દિવસે 100 કમાઈએ છીએ તો જ્યારે બિઝનેસ છોડી દીધો ત્યારે બી 100 જ કમાતા હોઈએ, એવું નહીં હોય. એને મેં ઓલવેઝ હેરસ્ટાઈલના ફ્લાવર્સ બનાવતી હતી. ટેલરિંગનું એવું હતું કે જ્યારે મેં છોડ્યું તે દિવસ એવો હતો કે મારા હસબન્ડ કે તું કંઈક સ્ટોક માર્કેટમાં ધ્યાન આપણે, આપણી ફાઇનાન્સ, એનું ફાઇનાન્સનું કામ હતું. તો કે ઓફિસમાં આપણે આરવાડીવાલાના સબ બ્રોકરશીપ લઈએ અને એની ફ્રેન્ચાઇઝી લઈને તું ધ્યાન રાખજે, ખાલી ઓપરેટર આપણે બોલાવી લઈશું. એટલે આ બધો એવો પીરિયડ હતો કે ત્યારે
છોકરાઓ સ્કૂલે જાય એટલે પછી હું ટેલરિંગમાં લાગું. પછી બપોરે જમવા આવે એટલે મને કે આ નેપકિન શોધીએ ને તો બી હાથમાં લોકોના દુપટ્ટા આવે છે કે અસ્તરનું કપડું આવી ગયું. એટલે મને બોલે મને કે હવે તું હવે કે શું આ બધું કર્યા કરે કે બંધ કર ને દરજી કામ. મેં કીધું એટલે હું કહીજો મેં કીધું દરજી કામ એવું નહીં કામ હોય હરીન. બિલકુલ. તો એટલે આવું બધી ચાલતું હતું. પછી મને કે તું સ્ટોક માર્કેટમાં એટલે 2 દિવસ મોટો ઉપર સવારમાં ચા પીવા બેસો એટલે આગલા રૂમમાં બેસું. છાપું વાંચવાને બદલે ટીવી જોવાનું ચાલુ કર્યું એટલે CNBC. ત્રીજા દિવસે મેં એને કીધું આ બધું લાલ ભૂરી પટ્ટીઓ મને કંઈ સમજ પડતી નથી, મને મારું તું કરવા દે. મને કે જો તું વિચાર ખાલી આવીને બેસજે. તો એ ટેલરિંગ બંધ નહોતું કર્યું અને સ્ટોક માર્કેટ જવાની શરૂઆત કરી. એમાં પછી ખબર નહીં બેઝિક મગજ એવું છે કે ઘૂસી એટલે આપણે એમ કે હવે ઘૂસી તો જવું જ છે, પછી પડે એવા દેવા સેમ કરીને. બરાબર. તો એ સ્ટોક માર્કેટનું મને યાદ છે કે બોલ્ટ પર એક ભાઈ આવતા હતા અમારે ત્યાં ઓપરેટર તરીકે સોદા પાડવા માટે. હવે મેં 9th અને 10thમાં મેં ટાઈપ રાઇટિંગ એટલા માટે નહોતું લીધું કારણ કે મારે મ્યુઝિક લેવું હતું. તો મારી સ્કૂલની અંદર એવું હતું કે તમે ટાઈપ રાઇટિંગ આઈધર ઓરમાં એક મ્યુઝિક આવે. તો ત્યારે મેં મ્યુઝિક લીધું એટલે ટાઈપ આવડે નહીં કરતા. ઓફિસે જાઉં તો હરીન કંઈક ફેસબુકમાં તો હું એને કહું કે આ બધું શું કરે, આ બધા ટાઈમપાસના ધંધા છે, આવું બધું. મને કે બહુ કામનું છે, તું શીખ. એટલે મારા મગજમાં બેસે નહીં. પણ કોઇન્સિડન્ટલી એવું થયું ત્યારે બી કે એક દિવસે ભાઈ આવ્યા નહીં એટલે એમ જિદ્દી મગજ આપણું થોડું કે ભાઈ સાલું એના મરઘે કેમ સવાર કરવાની એમ એ બોલે કુકડે કુક ત્યારે. એટલે પછી મને યાદ છે હું 7 દિવસ આખી રાત જાગી છું લેપટોપ ઉપર અને મને તો હવે તે ટ્રેનિંગ નથી ટાઈપ રાઇટિંગની. તો મેં પછી મારા મગજ પ્રમાણે કે સ્ટોકના નામ કયા કયા છે પહેલા જોવા દે. ટાટા સ્ટીલ છે, ટાટા મોટર છે, અબાન છે, જેટલા બધા રિલાયન્સ ફલાણા એ હું AFDFC શું કે એવી રીતે નહીં, દેશી ભાષાથી મને ટાઈપ કરતા આવડે એવી રીતે. 7મા દિવસે મેં કીધું કે હવે રોહિતભાઈ નહીં આવે ને તો હું બેસીશ બોલ્ટ પર. હવે સ્ટોક માર્કેટમાં તમને ખબર છે કે બોલ્ટ પર બેસવું એટલે કેટલું રિસ્ક થઈ જાય. એ તમારું ફ્રેક્શન ઓફ સેકન્ડમાં તો તમારો સોદો જો પડી ગયો તો. પછી અમારા જે ક્લાયન્ટ્સ હતા એ લોકો બી બધા સપોર્ટિવ હતા. બીજા દિવસે ઓફ માર્કેટમાં મેં કીધું કે કાકા થોડુંક મને વેઇટ કરજો, મને ફોનમાં લખાવી દો, હું શાંતિથી મારી રીતે કરું પણ મને થોડોક સપોર્ટ કરજો. એટલે આ હું જસ્ટ એટલે માટે કહું છું કે જ્યારે કોઈ પણ વસ્તુ શીખવાની તમારામાં ચાહના હોય તો તમે કોઈ પણ વસ્તુ શીખી શકો. આ બધી વસ્તુને લીધે શૌનકભાઈ એવું થયું કે હું મારા મનમાં એક બાજુ દ્રઢપણે માનતી થઈ ગઈ કે હું જે ધારીશ અને જો એ સાચું હશે તો હું એને કરી જ લઈશ. એટલે એક એવું હોય ને કે તમે મેન્ટલી જો સ્ટ્રોંગ હો તો એ વસ્તુ તમે એ વસ્તુની થવાની સંભાવના 90% વધી જાય. એટલે એ રીતે પછી સ્ટોક માર્કેટનું કરતાં કરતાં પછી જે સમયે હું 38 વર્ષની હતી એ સમયે પછી ધીરે ધીરે કે ભાઈ મને બધાની અમુક કોઈકની ઇન્ટ્રાડેમાં લોસ થતી હોય, મારાથી જોવાય નહીં. તો હું પછી મારા હસબન્ડને કહું કે મને આ મગજમાં નથી બેસતું. આપણે તો ગમે તે પેલા બિચારા પ્રોફિટ કરે કે લોસ કરે, આપણને તો બ્રોકરેજ મળવાની જ છે. મેં કીધું મને મગજમાં બેસતું નથી. પણ હું એને એટલે કંઈ ડિસિઝન નહીં લઈ શકતા હતા કારણ ઓફિસ ચાલુ જ હતી, બધા ટ્રેડિંગ કરતા હતા, ઇન્વેસ્ટરો હતા, ઇન્વેસ્ટ કરતા હતા. પણ પછી કોઇન્સિડન્ટલી એવું થયું કે કોઈક એક મને યાદ છે સુરતમાં બિગ બજાર કરીને એક મોલ બનેલો ત્યારે નવો. તો એમાં બધી અલગ અલગ એના પ્રમોશન માટે બધી એક્ટિવિટીઝ થતી હતી. તો ત્યારે કોઈક ડાન્સની કોમ્પિટિશન હતી. તો એ ડાન્સની કોમ્પિટિશનમાં મારા જેઠની ડોટરે ભાગ લીધેલો, કિંજલ. ત્યાં જજ આવ્યા હશે તો એમણે તે સમયે સિંગિંગ કોમ્પિટિશનનું જજિંગ કર્યું હશે સાથે. એટલે મારી જેઠની બેબી એમને ખાલી એમને જ મળ્યા કે મારા કાકીનો અવાજ બહુ સરસ છે તો તમે એમને મળી શકો. હવે એનું એટલું જ કહેવું અને એ વસ્તુ તે દિવસે ડોર ઓપન કદાચ થયા હશે મ્યુઝિક ફિલ્ડમાં જવા માટે. એટલે પછી એમને નંબર લીધો, મેં એમને ફોન કર્યો. પછી તો વાત થઈ 1 મહિનો જતો રહ્યો. તમને શું ગાતા આવડે? એટલે મને યાદ છે કે મેં એમને કીધું મને સાંવરિયો ગીત ગાતા આવડે છે. એટલે આપણે તો એટલું કોન્ફિડન્સથી બોલીએ. મને કે સારું કંઈક હશે તો હું બોલાવીશ તમને. એ બધું થયું. પછી હું સૌથી પહેલાં અત્યારે હું દૂરદર્શનમાં જ બેઠી છું ને મને હમણાં આવતા મેં યાદ કર્યું બહુ વર્ષો પહેલાંનું કે 2008ના એન્ડમાં રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરતથી ગરબા લઈને અહીંયા આવેલા હતા. દૂરદર્શન અમદાવાદમાં. એનું અહીંયા આ જ જગ્યા પર એનું શૂટિંગ થયેલું. અમે લોકો ત્યાં સામે બેસીને ગાતા હતા. અને એ હું યાદ રિકોલ કરતી હતી કે તે સમયે નૈનાક્ષીબેન વૈદ્ય અને સુરત રાષ્ટ્રીય કલા કેન્દ્રથી એમાં મેં કોરસ તરીકે પાર્ટ લીધેલો હતો. હાર્મોનિયમ પર જયભાઈ મહંત હતા, એમની સાથે આખી ટીમ હતી. એટલે આ રીતે સંગીત સાથે જોડાવાની એક શરૂઆત થયેલી હતી.
પણ પછી અહીંયા આવ્યા પછી અમારી સાથેના જે બધા ભાઈઓ હતા એ કે હવે આ તો પતી ગયું, તમે પ્રોફેશનલી ગાઓ છો? મેં કીધું ગાઉં નહીં પણ ગાઈ લઉં ખરી. હા, ગાતી નથી પણ ગાઈ લઉં ખરી. એટલે એવી રીતના પછી હું જોડાતી ગઈ. હવે એ કેવી રીતે જોડાયા છે? ગાવ નહીં પણ ગાઈ લઉં ખરી, પણ આ તો ગાતા ગાતા ક્યાં પહોંચી ગયા છે. અને વિચાર કરો 2008માં જે કોરસમાં બેઠેલા હતા એમનો જ અત્યારે ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે. એટલે એમણે જે વાત કીધી ને કે દરેક વસ્તુમાં આપણો અપ્રોચ મને કરવાનો નહીં, પણ એમાંથી મને શું આવડી શકે કે હું આમાં શું યોગદાન આપી શકું, એવો રહે તો તમે કંઈ પણ કરી શકો છો. બહુ મજાની વાતો ચાલી રહી છે એમની સાથે. મને ખબર છે કે તમારી ઈચ્છા છે કે બહુ બધા ગીતો સાંભળીએ એમની પાસેથી, જે આપણે હવે સાંભળવાના છે. પણ અત્યારે વિરામનો સમય છે તો લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વૈશાલીબેન ગોહિલ છે આપણી સાથે. મને તો એવું હતું કે આજે એક સિંગર આપણી પાસે આવ્યા છે તો બહુ ગવડાયું છું, પણ એમની તો વાતો પણ એટલી રસપ્રદ છે કે હું જ ભૂલી ગયો કે એમને 2-4 ગીતો ગાવાનું તો કહી દઉં. કંઈ નહીં, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. વૈશાલીબેન, શરૂઆત પણ આ બ્રેક પછીની પણ એક ગીતથી જ કરો. ગીતથી કરું. અને મને એમ થાય છે શૌનકભાઈ કે તમે જે પહેલા વાત બોલ્યા કે દરેક પ્રસંગના ગીતો છે. લગ્નની વિધિના પ્રસંગના દરેક વિધિના અલગ અલગ ગીતો જી, છે. જી, જી. તો પહેલું તો જો માંડવાનું કહીએ તો વાગે રૂડા શરણાયો ને ઢોલ રે માંડવડે મારે મોતી રે વેરાણા માણેક ચોકમાં કેવો દાદાને દેશ રૂડો આંબલો હે ડાળે ડાળે ટહુકે ઝીણા મોર રે માંડવડે મારે મોતી રે વેરાણા માણેક ચોકમાં માંડવલી દાંડીને પીળી થાંભલી માંડવલી લોડા કળશ ચિતરાય બેની બાનો માંડવો. બહુ બધા છે, હું તો ગાયા જ કરીશ પછી. હા હા, તો સારું છે ને, અમને એનાથી કોઈ જ વાંધો નથી, તમે ગાયા જ કરી શકો. પણ વાત એ છે કે આ બધા ગીતો મોટા ભાગે આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં જતા હોઈએ ત્યારે એક પ્રકારના ગીતો બહુ જ ગવાતા હોય છે, પણ તમે જે આ ગીતો ગાયા ને બહુ યુનિક છે. અને મને એ પણ ખબર છે કે તમે બહુ જ બધા ગીતો ભેગા કર્યા છે. અમુક આમ એટલે કેટલી સંખ્યામાં છે આપની પાસે લગ્ન ગીતો? કેટલી સંખ્યામાં છે? મેં કાલે એક ગીત લખ્યું છે ને એના પર હું 616 પર આવી છું. 616? એમાં ફટાણા વિદાય ગીત બધું. એટલે પણ એમાં એવું છે શૌનકભાઈ કે બધી વિધિના આપણા લોકભોગ્ય ગીતો બહુ ઓછા છે. લોકભોગ્યની વચ્ચે એક નવું નાખ્યા કરીએ અમે. બિલકુલ. કે ભાઈ એ બાને એટલું પેલું કારેલાનું પેલું શું કહેવાય ઘારીની સાથે થોડું કારેલાનું શાક મમ્મી કેવું ખવડાવી દે. હા, એટલે ગુણ પણ ખરા અને મીઠાશ પણ ખરી. પહોંચે. ક્યાં વાત. તો મને એમ કહો કે લગ્ન ગીત, તમારી વાત બહુ ઇન્ટરેસ્ટિંગ હતી કે મને એક લગ્ન ગીત આવડતું હતું, લેવા આવ્યો ઢણકતી જોઈ. એના પરથી લગ્ન ગીત ગાવાની તક તો તમને મળી હતી, એમાં પણ તમે કીધું કે મને સાવરિયો આવડે છે, તો એ તો લાઇટ વોકલ સુગમ સંગીતનું ગીત થઈ ગયું. તો ત્યાંથી લગ્ન ગીત પર ફોકસ કેવી રીતે શિફ્ટ થઈ ગયું તમારું? કારણ કે આમ જોવા જાવ તો મજાની વાત એ છે કે જેમના જે લગ્ન ગીતો ગાય છે એમના લગ્નમાં ગીતો ગાવાની કોઈને તક જ નહીં મળી હોય. હે ને? બરાબર છે ને? અમે 500 રૂપિયામાં લગ્ન કરેલા બરોડા. એમાં બધું આવી ગયું. મેકઅપ મેને આવી ગયા, ડ્રેસ બધું આવી ગયું. તો એ લગ્ન ગીતો તરફ તમે કેવી રીતે વળ્યા? રાષ્ટ્રીય કલા કેન્દ્રથી અહીંયા આવ્યા પછી જ્યારે અમે લોકો પાછા જતા હતા ત્યારે એ સમયે મ્યુઝિકની ટીમ હતી અમારી સાથે. એટલે એમાં એક મ્યુઝિક વાળા ભાઈ હતા જેમણે મને, અને એની પહેલાં થોડુંક પાછળ જાઉં ત્યારે કે જ્યારે રાષ્ટ્રીય કલા કેન્દ્ર માટે હું અહીંયા આવતી હતી, મારા ફાધર ઇન લો અત્યારે નથી હયાતી, હીરાભાઈ, એમની ફૂટવેરની શોપની એક્ઝેક્ટ બાજુની શોપ ડીપ મેલોડીઝ કરીને છે. તે સુરતનું બહુ મોટું નામ કહેવાય તે સમયે. હવે એમનો દીકરો મોન્ટુ મિસ્ત્રી, એટલે મને પપ્પા એમ કે તમારે જો આવી રીતે ગાવા જાઓ છો ને તો અમારી બાજુના જે પેલા ફ્રેન્ડ છે એમને હું વાત કરું. તો પહેલેથી પેલું લવ મેરેજ કરેલા ત્યારથી ખુમારી વાળા હોય ને, એટલે મેં કીધું પપ્પા તમે નહીં કહેતા, જ્યારે થવાનું હશે ને તે સમય જે તે સમય થશે. કોઇન્સિડન્ટલી મને નથી ખબર કે જે મોન્ટુભાઈ છે તે એમના જ સન છે. એટલે અમે પાછા જતા હતા ત્યારે એમણે મને બસમાં આવેલા અમે લોકો, એમણે મને પૂછ્યું કે તમે બીજું શું શું ગાઓ છો? મેં કીધું કશું નહીં. તો કે હવે નવરાત્રી આવે તમે ગાઈ શકો ખરા? કોરસ કરો? મેં કીધું હા કરું.
એમ તેમ કરીને નવરાત્રિમાં એક નવરાત્રિ કોરસ કરી મેં. રાઈટ. તે સમયે પણ મને નથી ખબર કે ડેસ્ટિની મને ક્યાં લઈ જશે. નવરાત્રિ પતી પછી હવે શું? હા. તો હવે તમે કાર્યક્રમ કરશો? મેં કીધું હા કરીશ. તો તમને લગ્ન ગીત આવડે? મેં કીધું ના. તો કે અહીંયા તો બહુ ચાલે છે. તો મેં કીધું લગ્ન ગીતોમાં કેવા ગીતો હોય? એટલે કે તમારે જો છેલાજી ગાવાનું, તમારે સાંભળ્યું. તો મને મનમાં વિચાર આવ્યો કે આ તો બધા લગ્ન ગીતો નથી. પણ જે તે સમયની રિક્વાયરમેન્ટ પ્રમાણે એવું હું પણ જોતી હતી કે એક સ્ટેજ પર 3-4 સિંગર્સ હોય કે ચાલ હવે તું ગા, ચાલ હવે તું ગા. પણ પછી એક કાર્યક્રમની શરૂઆત કરી. પછી ધીરે ધીરે લોકો જાણતા થાય કે ભાઈ નવું કોઈક ગાય છે, અવાજ કદાચ ગમ્યો હોય, એ લોકોને સારું ગાય છે. પણ અહીંયા હું એક વસ્તુ મેન્શન કરું છું દર વખતે કે સૌથી પહેલાં શૈલેષભાઈ સોની કરીને સુરતમાં એક છે, એમણે કીધું કે તમે આવો કાર્યક્રમમાં. એટલે હવે એ લોકોને 4 છોકરીઓ બેઠી છે, તું ગા, બાકીના બધા જી લે, એવી રીતના કાર્યક્રમ થાય. એક ભાઈના કાર્યક્રમમાં મને કે તમે જશો? મેં કીધું હા જઈશ. કે બારડોલીથી કોઈક સિંગરો આવેલા હતા ત્યારે. અમારે કોરસ લોકોને માઇક ચેક કરવાનું હતું, એટલે કે ચલો તમે બધા હલો હલો બોલી લો. તો આપણે તો પછી કોન્ફિડન્સ તો બહુ બધો, એટલે હલો બોલવાને બદલે આપણે વક્રતુંડ મહાકાય આખું ગાઈ લીધું. એટલે જેવું ગાયું ને એટલે પેલા બાકીના જે મ્યુઝિશિયનો કે એ લોકોને તરત ધ્યાન જાય. પછી હું ઘરે ગઈ. એટલે બીજે દિવસે પેલા ભાઈનો ફોન આવ્યો. મને કે કાલે હેમાંગભાઈનો ફોન હતો, શૈલેષભાઈને કે હેમાંગભાઈનો ફોન હતો. એમણે એવું કીધું કે આ બેન કોરસ કરશે નહીં એમ કે જાજુ. એટલે હું એટલે મેન્શન કરું છું કે નાની નાની ઘણી બધી વસ્તુઓ શૌનકભાઈ લાઈફમાં એવી હોય કે જે તમને પ્રોત્સાહન પૂરું પાડે. કે એટલું બધું આપણા મગજ પર કે નહીં કરશે એનો મતલબ હું ઈગોની રીતે નહીં લઉં, પણ હું એવી રીતે લઉં કે કંઈક પોટેન્શિયલ હશે કે જેનાથી હું કદાચ ગાઈ શકીશ. એટલે પછી મને યાદ છે કે હું એક જ દિવસમાં, એટલે હું કોઈ દિવસ એવું નથી કરતી કે હવે અત્યારે એક ગીત સાંભળી લીધું, હવે બીજું ગીત બી સાંભળી લઉં, ત્રીજું ગીત બી સાંભળી લઉં. પહેલેથી આદત એવી હતી કે એક સાંભળ્યું એને હું પહેલાં મારી બુકમાં લખી લઉં, પછી એને રિપીટ મોડ પર મૂકી દઉં. એટલે રસોઈ કરતી હોઉં, ઘરનું કામ કરતી હોઉં, ડ્રાઈવ કરતી હોઉં, ત્યારે મને યાદ છે કે ત્યારે લલિતાબાના ગીતો, નીનાબેનના, અરવિંદભાઈ બારોટના ગીતો, એ બધા એક ગીતો મને લાગે છે કે મેં ઓછામાં ઓછા છે ને 100 વાર તો ઓછામાં ઓછા, એટલે રિપીટ મોડ પર હું સાંભળ્યા જ કરું. પછી તો મારા ઘરવાળા કંટાળે કે હવે આ તું કાનમાં સાંભળવાનું કર એમ કે. એટલે ધીરે ધીરે મારું કલેક્શન એવી રીતના બનાવતી ગઈ. અને લગ્ન ગીતો જ કેમ જી પ્રોફેશનલી ગાવાનું નક્કી કર્યું કે તો ત્યારે બી સ્ટોક માર્કેટ નહોતું છોડ્યું કે આખો દિવસ બોલ્ટ પર બેસું. કાર્યક્રમ તો સાંજના હોય તો સાંજના હું જાઉં. પછી ધીરે ધીરે પછી એટલે ટેલરિંગ તો તેની પહેલાં જ બંધ કરી દીધેલું હતું. મને યાદ છે કે આ બધા રિપીટ મોડ પર સાંભળવાની સાથે સાથે જે કાર્યક્રમમાં હું જતી હતી તો કદાચ હું એવું ફિલ્ટર મારી જાતે હું ફિલ્ટર કરતી હતી કે તેરે હાથ મેં મેરા હાથ હો સારી જન્નતે મેરે સાથ. એ ગીત કેવી રીતે આ સારું લાગે? હસતા મેળા વખતે આવું નહીં સારું લાગે. એટલે એ ફિલ્ટરેશન મારા મગજમાં જે તે શોમાં મારી સાથેના જે બીજા સિંગર્સ હોય એ લોકો પોતાની રીતે બધા બેસ્ટ કરતા હોય, પણ મને એવું લાગે કે આ વિધિની સાથે આ નથી સારું લાગતું, તો હું નહીં ગાઉં. એટલીસ્ટ શું ગાવું છે? કોઈક બહુ સારું ગાતા હોય તો હું એ પણ નોટ કરું કે ચાલ આ બહુ ફાઇન લાગે છે, બહુ ફીલવાળું લાગે છે. એવી રીતના મારી બુક બનતી ગઈ. હું પોતે બધું ભેગું કરતી ગઈ. એવરી ટાઈમ જે ગીત મને ગાવાનું તો બહુ બેઝિક નિયમ છે કે તમને મોઢે હોય તો તમે ફીલ, સેકન્ડ કામ તમારું ફીલનું છે, પણ પહેલું જો મોઢે જ નહીં હોય તો એવરી ટાઈમ કે એવા માંડવ, એટલે આ હું છોકરીઓને પણ કહું કે સપોઝ તમારો વોકલ કોડ અહીંયાથી પ્રેસ થાય છે તો તમારું અવાજનું ટેક્સચર ચેન્જ થઈ જાય છે. તો એવી રીતના પણ લગ્ન ગીત કેમ એ હું કહેતી હતી તમને કે બિંગ અ મધર ઓફ 2 ડોટર, એવરી ટાઈમ જ્યારે હું લગ્ન પ્રસંગે ગીતો ગાતી હોઉં તો હું પોતે બહુ એની સાથે ઇન્વોલ્વ થઈ જતી હતી કે મને એમ થાય કે ઓ આ આમની દીકરી. એટલે આજની તારીખમાં બી મને મારી આખી ટીમને બધાને ખબર છે કે એવરી ટાઈમ હું દરરોજ એક વખત તો મારી આંખમાં પાણી આવે છે. પણ ઘણી વાર તો એવું થાય કે કન્યા રડતી નહીં હોય, પણ મને, કારણ કે હું મારી ડોટરને યાદ કરતી હોઉં, હું મારા મધરને યાદ કરતી હોઉં, એવી રીતના. અને એટ ધ એજ ઓફ 38 ત્યારે 40ની થઈ હોય છું તો મને એમ લાગે કે મને સંગીતનો શોખ છે, પણ આ એજ પર મારી પોતાની ગાયકી કોઈ એવી નથી કે જેમાં હું લતા મંગેશકરજીના ગીત ગાઈ શકું. પ્લસ બીજું કે ગુજરાતી લગ્ન ગીત છે એ મારી મધર ટંગ છે. ધ થર્ડ રીઝન ઇઝ કે હું ગુજરાતી ગાઉં છું અને એમાં લગ્નની વિધિના ગીતો ગાઉં છું કે જે મને મારી દીકરી સાથે, મારી પરંપરા સાથે, અને બહુ કહું ને કે બહુ શરૂઆતમાં તો શૌનકભાઈ એવું વિચાર્યું નહોતું કે આપણે અનનોઈંગલી સંસ્કૃતિને લગતું કામ કરીએ છીએ, પણ લોકોના પછી એપ્રિસિએશન
એટલે એ રીતે લગ્ન ગીત સાથે તો હું જોડાઈ, પણ પછી શરૂઆતમાં મને યાદ છે કે હિન્દી સોંગ્સ પણ હું ગાતી હતી કે ભાઈ હવે એક ડિમાન્ડ હોય, ક્લાયન્ટની હોય છે ડિમાન્ડ લોકોની, એટલે ગાવું હોય, પડે. અથવા બહુ પોપ્યુલર જે ગીતો, જે લોકભોગ્ય ગીતો આજે પણ મોટે ભાગે કેરવા તાલમાં હોય છે. હા બિલકુલ. અને મારું પર્સનલ ટેસ્ટ છે દીપચંદી તાલ છે. હા. તો એ જે ફાઇટ છે અને એમાં તમારે તમારી જાતને જગ્યા કરવી અને લોકોને એ ગીતોને ગમતા કરવા, એ આખું બહુ મોટું ટાસ્ક, પણ ટાસ્ક તરીકે નથી લીધું, એ કુદરતી થતું ગયું ને લોકોને બી કે દીપચંદીમાં નહીં, કંઈક આ થઈ સારું. જાય, તમને રોકું છું વચ્ચે, પણ બહુ મજાનો તાર છે, કંઈક થઈ જાય. તો તમને દીપચંદીમાં તમારે જે વિધિનું જે ગમતું ગીત હોય, લગ્ન ગીત. સૂરજ ઉગ્યો રે કેવડિયાની પણ છે કેવાણે રા ભલે વાયા રે સૂતા જાગો રે વસુદેવ કેવાણે રા ભલે વાયા રે. ક્યાં વાત હે. બે ત્રણ વાત પૂછવી છે. એક ફટાણા વિશે પૂછવું છે. હા, કારણ કે ફટાણાની આગળ ઘણી વખત ડિસ્ક્લેમર આપવું પડે છે કે જો અમે ગાઈએ છીએ, તમે કોઈ ખોટું ના લગાડતા, બે રોટલી વધારે ખાજો. તમે કયા ફટાણા ગાતા હો છો, અથવા તમારું સૌથી ગમતું ફટાણું કયું છે ને શું હોય છે માહોલ એ વખતે? જો મારા મતે એક પહેલા હું મારા એન્ડથી હું ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે ફટાણા એ લગ્ન ગીતોનો એક પ્રકાર છે. જેવી રીતે વિદાય ગીત છે, હલ્દી એટલે કે આપણી પીઠી વિધિના ગીત છે, માંડવાના ગીત છે, એવી રીતે ફટાણા છે. ફટાણાની ડેફિનેશન હું એવી આપું છું કે જ્યારે વર પક્ષ અને કન્યા પક્ષ ભેગા થાય, આ એક રીતના ફટાણા અલગ અલગ ગવાય છે કે કાકીના ગાય, મામીના, ઘરના બી બૈરાઓ બધા માંડવે બેઠા હોય, લેડીઝ મેમ્બર્સ બધા ગાતા હોય. તો હું એવી ડેફિનેશન આપું છું કે જ્યારે બધા ભેગા થાય ત્યારે બંને પક્ષે, એટલે કન્યા પક્ષ કે વર પક્ષ, બંને પક્ષે મમ્મી પપ્પા એટલે સ્વજનો જે એના ફર્સ્ટ ફેમિલી મેમ્બર્સ હોય, એ લોકો વિધિઓમાં વ્યસ્ત હોય, પણ સાથે આવેલા સાજન માજનનું શું? તો એ લોકોને મજા પડે અને વાતાવરણ થોડું હળવું રહે, પ્લસ એક આઈસ બ્રેકિંગનું કામ કરે કે થોડાક તમે નજીક આવો. તો એમ અમે કહેતા હોઈએ કે જે ફટાણાની મજાકને પચાવી જાણે એ જીવનભરનો સંબંધને જાળવી જાણે. તો આ એક ડેફિનેશન હું એવી આપું કે સાથે આવેલા સાજન માજનને રમવું જ પડે એટલા માટે ફટાણા ગવાતા હોય. પણ એની સાથે હું હંમેશા કહું છું કે લગ્ન ગીત લગ્નની વિધિ દરમિયાન જ્યારે ગવાતા હોય એમાં એવું તો નહીં હોવું જોઈએ કે તમે 80% ફટાણા ગાઓ. કારણ કે વિધિના બહુ ભાવવાહી ગીતો છે કે જ્યારે તમે દીકરીના કન્યાદાનની વિધિ કરો, તમે હસ્તમેળાપની વિધિ થાય છે, હા, પણ કન્યાદાનની વિધિ કરો, આંખો ભીની થઈ ગઈ હોય ને ફ્રેક્શન ઓફ સેકન્ડ તમારે ચેન્જ ઓફ કલર કરવો છે, ભાઈ લાલ મોટર આવી ગુલાબી, ભાઈ બેનને સાસરીએ લીલા, એટલે એ તમને ખબર હોવી જોઈએ કે કયા સમયે તમે ફટાણા ગાઈ શકો. એકલો ફટાણાનો કાર્યક્રમ હોય તો તમે ગાઓ, બરાબર છે. એટલે આ થઈ ફટાણાની વાત. મારું બહુ જ ગમતું ફટાણું હું કહું તો સિગ્નિફિકન્ટલી એક નહીં કહી શકું, પણ અમને જે નામના અપાવી છે અથવા લોકો સુધી અમે મેક્સિમમ જે ફટાણાને લીધે પહોંચી શક્યા છે એ લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી. તમારા વાઈફનું નામ શું છે? રૂચા. રૂચા. લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, રૂચા બેની સાસરીએ લીલા લહેર છે. પછી એમાં તમારા પપ્પાનું નામ આવે, ગૌરાંગભાઈ છે સસરા, તમને નહીં કાઢવા દે કચરા, રૂજા બેની સાસરીએ લીલા લહેર છે. હવે મમ્મીનું નામ દક્ષાબેન છે સાસુ, તમને નહીં પડાવે આંસુ, રૂચા બેની સાસરીએ લીલા લહેર છે. એટલે આ પછી કેટલી પોઝિટિવ પણ વાત છે ને, કેટલી સરસ વાત છે. અને આ નામ સાંભળે એટલે બધાનું ધ્યાન થાય, બધા જે મૂડમાં હોય, તમે કીધું એ આઈસ બ્રેક પણ થઈ જ જાય કે તમારો જે મૂડ છે એમાંથી તમે બદલાઈને થોડા ખુશ થઈ જાઓ. વાહ વાહ. અને મને લાગે છે કે આ ફટાણા
તમે અંબાણી પરિવારમાં પણ ગાયા હતા કે નહીં? હા એટલે મને જરા કહી દેવા દો કે આપણી સાથે અત્યારે વૈશાલીબેન છે એટલે લગ્ન એટલે કોઈ પણ એમણે કીધું ને કે હું કોઈ આમ મિનિમલથી એટલે 100 રૂપિયાથી કામ કરેલું શરૂ એ મૂકું અથવા તો અમુક સ્તરે પહોંચું ત્યારે 100 તો ના જ હોય એમ, હું બહુ જ આગળ તો વધી જાઉં. તો આમાં પણ એમણે એવું કર્યું છે. આપણે જે લગ્નની આખા દેશભરમાં વિશ્વભરમાં બહુ ચર્ચા હતી એ અંબાણી પરિવારના લગ્નમાં પણ આપણા માટે બહુ આનંદની વાત છે કે એ ત્યાં ઉપસ્થિત હતા અને એમણે ત્યાં આ સંગીતનો લગ્ન ગીતોનો કાર્યક્રમ કર્યો અને બહુ આનંદની વાત છે કારણ કે ત્યાં જવું બહુ જ બધા સિલેક્ટેડ બહુ જ જે એમનો કારણ કે એ પરિવાર પણ બહુ સંસ્કારો સાથે જોડાયેલો છે ને એટલે એમને પણ ખ્યાલ છે કે કેવા પ્રકારના સંસ્કાર આપણે ત્યાં ચાલશે. તો એના વિશે જરા કહો, ત્યાંના ફટાણા કેવા રહ્યા અને ત્યાં જઈને આપને શું લાગ્યું? હું પોતે એન્ટિલિયામાં 3 વખત ગઈ છું, એમાંથી 2 વખત પરફોર્મન્સ માટે અને 1 વખત એઝ અ ગેસ્ટ ગઈ છું. હવે અહીંયા ડિસ્ક્લેમર મારે એવું નાખવું છે કે અનંતભાઈ અને રાધિકાના વેડિંગમાં નથી ગાયું પણ વેડિંગની લીધેની વિધિઓ એટલે એમાં સૌથી પહેલાં ગોળધાણા અનંતભાઈ ને રાધિકાબેનના ગોળધાણા હતા એન્ટિલિયામાં ત્યાર પછી લગ્નની બધી વિધિઓમાં પીઠી વિધિ એટલે આપણે વડી પાપડનું ગીત, પાપડ દેજે પાતળિયા ને લાડુ દેજે લાડકવાયા. ગાઓ ને એનું ગીત તો ગાઓ. પાપડ દેજે પાતળિયા ને લાડુ દેજે લાડકવાયા, પાપડ દેજે પાતળિયા ને લાડુ દેજે લાડકવાયા, રૂપિયો દેજે ધનવાળા. વાહ ભાઈ વાહ, ક્યાં વાત. એ વડી પાપડનું પછી આ એક છે ને એક વડી પાપડનું ગીત છે, જૂનું ગીત છે, એને હું બહુ ઈચ્છું છું કે બહુ પ્રચલિત થાય કારણ કે હવે અત્યારે વાનો વણવાનું બધી નાની નાની બહુ ઇવેન્ટ્સ થાય છે ત્યારે. દક્ષિણે દેશથી પોઠજ આવે વણઝારો વણજ ભરી લાવે કે વણઝારો શું લાવ્યો રે, પહેલી તે પોઠે મગરે મનોરા, બીજી તે પોઠે અડદઈ દોરિયા, મગરે મનોરાની વળી રે મુકાવો, અડદઈ દોરિયાના પાપડ વણાવો કે લગનનો માંડવો શણગારીઓ રે. આ બધા વિધિના ગીતો છે. વાહ, અને આ બહુ યુનિક વિધિ છે ને, લોકો આટલી ઝીણવટપૂર્વક આ બધી વિધિઓ વિશે જાણતા જ નથી ઘણા, અને જાણે તો એમાં ગીત હોઈ શકે એવી તો કલ્પના જ નથી હોતી. એમાં ડીજે. તો અંબાણી પરિવારમાં જ્યારે અમે લોકો ગયા એની પહેલા ઓચિંતા એટલે ત્યારે રીલનો જમાનો નહોતો એટલે એમ સિગ્નિફિકન્ટ રીલ એવું નહોતું ખબર. બહુ વખતથી એમ એવું થાય કે ચલો ને ગાઈએ છે તો ચલો ને હવે વિડીયો ઉતારીએ એમ, એટલે એ ટાઈમે રીલ ફોર્મ હતું જ નહીં, વિડીયો ઉતારીને તમે પહેલી વાર જ્યારે કે અત્યારે 2019 એટલે બહુ સ્ટાર્ટિંગનો સમય આ બધા સોશિયલ મીડિયા માટે. તો એમ થાય કે ચલો ને ગાઈએ, અહીંયા બેઠા છે, ચલો ને વિમાનમાં જઈએ છે તો ગાઈએ, ચલો ને હવે ચા પીવા બેઠા છે તો ગાઈએ, ચલો ને હવે વિડીયો ઉતારીએ, ચલો ને મૂકીએ, એમ કરતા કરતા અનનોઈંગલી એક રીલ લાલ મોટર આવી મૂકી અને મારામાં નોટિફિકેશન આવે કરે કે એટલે મને નહીં ખબર પડે, વાયરલ શબ્દ નહોતો આવડતો મને ત્યારે કે બધું કેમ આમાં આટલા બધા વ્યૂઝ થવા માંડ્યા અને પછી મિલિયન્સ પર પહોંચી ગઈ. અંબાણી ફેમિલીમાં ગયા ત્યારે ત્યાંથી એટલે ત્યારે મારે વાત થઈ ગિરીશભાઈ સાથે કે તમારી લાલ મોટર આવી વાળી રીલ છે ફરતી ફરતી નીતાબેન પાસે પહોંચી અને એમણે એવું કીધું કે આ લોકો જે ગાય છે ને આપણે અમને બોલાવા છે. તો એવી રીતે પહોંચ્યા. એટલે મારા માટે આ ફટાણું સ્પેશિયલ હોવાનું કારણ આ એક છે. અને બીજું કે જે પરિવાર પર્ટિક્યુલરલી કઈ વિધિ માટે કયા કલાકારોને બોલાવવા એટલી ઝીણવટ અને એટલી બારીકાઈ રાખે છે, તો એના માટે એ વસ્તુ મારા માટે બહુ, અમારી આખી ટીમ માટે બહુ સ્પેશિયલ થઈ ગઈ. અને ત્યાર પછી ત્યાં ગયા પછી અઢળક શીખવાનું મળ્યું કે આજે મેં તમને પૂછ્યું કે તમારું નામ શું, તમારા વાઈફનું નામ શું,
તો એ વસ્તુ બહુ ક્લિયરલી ખબર પડી કે જ્યારે તમે કોઈક લગ્ન ગીતો ગાઓ છો તો એમાં આવ્યો વરરાજીઓ ગાઓ છો તમે અથવા આવ્યો વરરાજા, એને બદલે હું એમ બોલું કે આવ્યા શૌનક કુમાર, તો એ વસ્તુ તમારા માટે સ્પેશિયલ થઈ જાય બિલકુલ, છે. બિલકુલ જ્યારે હું બોલું છું તમારું નામ ત્યારે તમારા ફેમિલી મેમ્બર્સ બધા તરત જ જોશે કે ઓ, અથવા અણવર છે તો ભાઈ પરાગભાઈ અણવર, કંઈ પણ જે પણ જેમનું નામ. તો એ જે બધી નાની નાની બારીકાઈ હતી એ અમે અંબાણી પરિવાર પાસેથી બહુ બધું શીખ્યા. અને નામના તો ઓબ્વિયસલી કે તમે ત્યાં જઈને આવો એટલે તમારા માટે એક વસ્તુ, ભાઈ પહેલા કોઈક બી પૂછે કે ભાઈ બેન તમને ગાતા આવડે છે, પછી કોઈ નહીં પૂછે. ક્યાં વાત હે. એટલે આ એક બહુ નાની વાત છે પણ એ વસ્તુ બહુ સારી છે કે એ લોકો જે કલાકારોને માન સન્માન આપે છે અને ઝીણવટભર્યું કામ તમારી પાસે લે છે, એ વસ્તુ અમારા માટે બહુ જ સરસ, બહુ સરસ. તો હવે જે લગ્ન ગીતો તમે પણ, મેં ઘણા હમણાંથી એક નવું પણ મેં એક કલ્ચર જોયું છે કે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર પણ ચાલતા હોય અને લગ્ન ગીત પણ ચાલતા હોય. તો એવું શું શું ઇનોવેશન, કારણ કે VR1 આઈ થિંક એ તમારી ઇવેન્ટ કંપની છે, તમે અને તમારા અહીંયા હું છે ને એક વાત શેર કરવા માંગુ છું. આપણે કિશોરભાઈ મનરાજા, એમને વર્ષો થઈ ગયા, હમણાં કોવિડમાં એમનું દેહાંત થયું. બહુ વર્ષો પહેલાં અમારી ઇવેન્ટ કંપનીમાં એમની ટીમને લગ્ન ગીત ગાવા માટે સુરતમાં બોલાવ્યા હતા. અને એ મને ખ્યાલ છે કે એ વૈદિક મંત્રોચ્ચાર સાથેના લગ્ન ગીતોના પાયોનિયર હું ભૂલ નથી કરતી ત્યાં સુધી એઓ હતા. તો એમના કાર્યક્રમ માટે એમને બોલાવેલા. એ દિવસે હું લગ્ન ગીત ગાવા માટે બીજા સ્થળ પર હતી. મારા પાર્ટનર છે અશોકભાઈ જસાણી. કાર્યક્રમ પત્યો, વિડિયા ફેમિલી માટે એ લોકો આવેલા હતા, જસમતભાઈ વિડિયાની દીકરીના લગ્નમાં. એટલે એમણે પછી અમે લોકો બેસીને બધા વિડીયો જોતા હતા આવી રીતના. તો અચાનક એવો વિચાર આવ્યો કે આપણે આ કરી શકીએ ખરા. એટલે એ દિવસે એ લોકો શું, મેં પહેલેથી કીધું કે એક કીન તમારું ઓબ્ઝર્વેશન હોય કે શૌનકભાઈ શું કરે છે, એમાંથી મારે શું કરવું છે અને શું નથી કરવું. તો એવી રીતે પછી કે ભાઈ આપણે એક્ઝેક્ટ આવું જ નથી કરવું પણ આપણે આપણી રીતે એક વસ્તુને ડિઝાઇન કરીએ. મને યાદ છે કે એક પહેલો કાર્યક્રમ અમે ભલાણી પરિવાર માટે ડિઝાઇન કરેલો હતો. અને એકચ્યુઅલી આ એક આખો કાર્યક્રમ વૈદિક રીતે લગ્ન ગીતો, વૈદિક વિધિની સાથે એનું ડિસ્ક્રિપ્શન અને એની સાથે એના મંત્રોચ્ચારની સાથે, જે એકચ્યુઅલમાં વિધિમાં હસ્તમેળાપમાં અથવા સિંદૂર પૂરતી વખતે સૌભાગ્ય મંત્રોચ્ચાર બોલાય છે તો એ કયા, એવું નહીં કે તમે ત્યાં શિવ મહિમના ગાઈ લો, તમે ગણપતિ એવું નહીં ચાલે, એવું નહીં ચાલે. તો એ રીતે એક કાર્યક્રમ અમે બનાવ્યો સપ્તપદી. અને સપ્તપદીના નામથી એ કાર્યક્રમ અમે કદાચ અમારી અથવા કોઈના બી, હવે તો ખબર નથી થતા હશે, પણ આ હું 2017ની કદાચ વાત કરું છું કે ત્યારે અમે લોકો એક ઓડિટોરિયમમાં સપ્તપદી કાર્યક્રમનો શો રાખેલો ને એના પહેલાના વર્ષોમાં જેટલી દીકરીઓ પરણાવી એના દાદા દાદી અને એના મમ્મી પપ્પાને ઇન્વાઇટ કરેલા. અરે વાહ. અને એક ટિકિટ શો નહોતો, એ ઓપન ફોર પેરેન્ટ્સ ઓનલી અને ગ્રેન્ડ પેરેન્ટ્સ. તો એ 2.5 કલાકના શોની અંદર તમારું કર્ટેન ઓપન થાય છે, એક તમે કોન્સર્ટ જોવા ગયા છો અને લિટરલી એ શો પત્યો વિદાય ગીત સાથે. અને ત્યારે લોકો આમ ભીની આંખો સાથે એ લોકોના, એટલે એ શોની પહેલો કાર્યક્રમ અમે ભલાણી પરિવારમાં કરેલો. અને ત્યાર પછી તો હવે તો અઢળક લોકો કરે છે. મારે આ સાથે એક સંદેશો એવો પહોંચાડવો છે કે જ્યારે માયરામાં વરપૂજનની વિધિ થતી હોય તમે વિષ્ણુ મંત્ર બોલી શકો પણ તમે તે સમયે કોઈ દીકરીનું ગીત નહીં ગાઈ શકો. આ એક બહુ સામાન્ય સમજણ છે કે તમે હસ્તમેળાપની વિધિ તમારી થાય છે તો તમે કંસારનું ગીત નહીં ગાઈ શકો. હસ્તમેળાપની વિધિની સાથે ફટાણા નહીં હોય, કારણ કે એ તો બહુ મહત્વની વિધિ છે. હાથ કન્યાનો હેતે ઝાલો, ઉત્તમ કુળની છે અમારી દીકરી. તો તમે જ્યારે ગાઓ છો ત્યારે તમને ખબર નથી હોતી કે તમારા સિવાયના, તમારી ટીમ સિવાયના આખા ગ્રાઉન્ડ પર 2000 માણસ છે, 5000 છે કે 50 છે, એ લોકો તમારા અવાજની સાથે જ પેલાની સાથે કનેક્ટ થતા હોય. તો એ લોકોને તો પછી તમે ગમે તે ગાતા હો તો એ લોકોને તો જરક જ લાગ્યા કરે કે આ શું થાય છે, સમજ નથી પડતી. તો એટલે વર્ષોના જે મહેનત છે એની અંદર બહુ પછી એવી બધી મહેનત કરી કે કેટલું ડિટેલિંગ અમે કરી શકીએ છીએ. અમારા પોતાના ઘરમાં લગ્ન હોય તો અમે શું એક્સપેક્ટેશન રાખીએ. એટલે પછી બહુ સારી વાત છે. તમારી વાત પરથી મને એટલું સમજાય છે કે જે પણ કામ કરો એમાં ઊંડાણપૂર્વકનું કામ કરો, સંવેદનશીલતાથી કામ કરો અને એ કામ એમાં તમે શું યોગદાન, તમે જે જગ્યાએ ગયા છો એમાં તમે શું યોગદાન આપી શકો એમ છો એ પૂરેપૂરું આપો. એ તમારી વાતથી બહુ સ્પષ્ટ દેખાય છે. 2 ગીત સાંભળવા છે હજુ તમારી પાસે. એક એક તો પહેલા તમે જે કીધું ને એ ગીત મારું પણ બહુ ગમતું છે, જે તમને એકમાત્ર લગ્ન ગીત આવડતું હતું એ, અને છેલ્લે એક વિદાયનું ગીત. ખરેખર ગાતી પણ નથી, બોલો, એ ગીત તો મેં કોઈ દિવસ નથી ગાયું. એ મને હમણાં કોઈકનો મેં વિડીયો જોયેલો કે લેવા આવ્યો
કે લેવા આવ્યો ધડકતી ઢેલ કે આવ્યો ગુજરાત મેલ વાહ, વાહ. એમાં જાનૈયા છો ગાડા છેલ કે આવ્યો ગુજરાત મેલ જાનૈયા આનંદમાં ડોલ સસરાજીના થાય નહીં મોલ સાસુજી તો છે અણમોલ એવો જામ્યો છે આહા. એવો જામ્યો છે રસનો મેળ કે આવ્યો ગુજરાત મેલ વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને ઓલું અમે જે ફટાણું લાલ મોટર આવી એની સાથે અમે એક ફટાણું જોડીએ છીએ ખબર નહીં કદાચ મારા મોઢેથી કડવું ગવાતું જ નથી હા. એટલે હવે સુપડું 1.25 લાખનું ઝાટકો રે ઝાટકો પછી આમ કે લાગે ટૂન જેવા ને શકુની જેવા ને એવું બધું જે એવું બધું generally આવતું ગાતા હોય છે ને, છે. હા. તો એની પહેલા મારું થોડુંક નરેશન આવે કે ભાઈ માંડવામાં અમે આવ્યા અને સૌથી પહેલા રૂચાબેનને મળ્યા અને અમે એવું કીધું કે તમારી સગાઈ થઈ ત્યારથી આજ સુધી તો તમે તમારા સાસરે આવજાવ કરો છો તો તમને તમારા સાસુમાં કેવા લાગ્યા હા તો એમણે શું કીધું એ અમે તમારા સુધી પહોંચાડીએ એટલે પછી અમે એવું ગાઈએ કે હવે દાણા અને પાણા એટલે હું તો અત્યારે તો હવે ડિસ્ક્રિપ્શન પણ નાખું છું મારી પ્રોફાઇલમાં કે અમુક શબ્દ મને જ નથી ખબર તો એ વસ્તુ મને જ્યારે સમજણ પડી છે કે માણા રાજ શું છે માણારાજ શું છે? લેજો પનોતા વરના પોખણા તો પનોતા શબ્દ શું છે આપણે પનોતી એ વસ્તુ આખી અલગ અલગ છે. છે પનોતા શું છે હા, હા. તો લેજો લેરે પનોતું એ નહીં આવે લેજો પનોતા પનોતા પુત્ર પનોતા. આપણા નરેન્દ્રભાઈ પનોતા મોદી છે બિલકુલ. એ અર્થમાં છે કે એવા મોભીદાર વ્યક્તિ વ્યક્તિ. માણારાજ તો મોભાદાર વ્યક્તિ એવી બિલકુલ. રીતના છે તો હવે અમે લોકો એવું ગાઈએ છીએ કે સુપડું 1.25 લાખનું ઝાટકો રે ઝાટકો દાણા એટલા માંડવિયાના દાણા એટલા એટલે બધું સારું સારું જ સારું છે ચાલુ છે ઝાટકો રે ઝાટકો બોલો રૂચા બેન તમારા સાસુજી છે કેવા ટાટાણા ટાટા ટાટા તા 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 તાના રંગે રૂડા રૂપે પૂરા સાંભળજો રંગે રૂડા રૂપે પૂરા લાગે મારી મમ્મી જેવા વાહ ભાઈ વાહ. સુપડું એટલે બહુ સાચી તો વાત છે એટલે તમારી. મીઠું મીઠું કે ભાઈ સાસુ મીઠું બી મીઠું. ખુશ થાવ હા, હા. પહેલેથી કે ભાઈ બિલકુલ ટૂન ટૂન જેવા ને ક્યાં વાત હે અને બસ જો આપણે પણ અંતિમ ચરણ તરફ જઈ જ રહ્યા છીએ તો તમારા આખી વિધિમાં તમારી ગમતી વિધિ તમને કઈ કે જેમાં વિદાય. તમને વિદાય હું એ જ અને કહેવા વિદાય માટે અમારા માટે એક હું પ્રસંગ ખાલી વર્ણવવા માંગુ હા છું પ્લીઝ પ્લીઝ કે અત્યારે આટલા વર્ષો સુધીની સૌથી લાંબી વિદાય જો મેં ગાઈ હોય તો એ 1.5 કલાકની વિદાય શું ગાઈ વાત છે કરો? તમે બિલીવ નહીં કરશો 1.5 કલાક પણ હવે કેમ ગાયેલી એ હું તમને કહીશ એટલે તમે માની જશો ભાવનગર ગઢડા ગ્રાઉન્ડ તમને સાંભળ્યું હોય તો એમાં મારુતિ ઇમ્પેક્સથી સુરેશભાઈ અને દિનેશભાઈ કરીને 551 સમૂહ લગ્ન 551 551 જણાના સમૂહ લગ્ન અને ક્રાઉડ કદાચ ત્યાં 4 લાખ માણસ હતું ગ્રાઉન્ડ પર ઓહો. એટલે તમે અમે સ્ટેજ પર અમારું 4 ફૂટ ઉપર સ્ટેજ હતું દૂર સુધી જો ને એટલે તમને એકલા માયરા બધા માયરા જ દેખાય બધા દેખાય. અને પર ફેમિલી અમુક એ લોકોએ અલાઉડ કર્યા હશે એટલે 551 ઇન મલ્ટીપ્લાય બાય ધીસ એટલા દિવસ મોદી સાહેબ આવેલા હતા ત્યારે ઓહ. અને 551 જણાનું એટલે આબેહૂબ હતું કે જ્યારે એ લોકો વરમાળા એક સાથે 551 જણા કેવું સરસ લાગે. ગિનેસમાં કદાચ આવ્યું છે એરુએ તો એમાં લગ્ન ગીત ગાવાના હતા તો એ જે ફેમિલી હતા એ લોકો જ્યારે બધાને વિદાય કર્યા ને ત્યારે ઇન્ડિવિજ્યુઅલી બધાને મળીને વિદાય કર્યા એ હા. લોકોએ કંઈક પેલું દીકરીને કંઈક આપ્યું ને એવું જી. બધું કરતા જી. એટલે એ વિદાય સૌથી લોંગેસ્ટ વિદાય મેં ગાઈ છે કે ઓહ. અમે ને અમારી ટીમ લગભગ 1.5 થી પોણા 2 કલાક સુધી અને ત્યારે મને મારી જાતે બહુ સંતોષ થયો કે હું 1.5 કલાક સુધી વિદાય ગીત ગાઈ શકું છું એટલું કન્ટેન્ટ છે મારી કન્ટેન્ટ પાસે છે અને એટલી અથવા વચ્ચે આપણે દીકરી વિશેનું સ્પીચ બિલકુલ, બોલ્યા બિલકુલ. અમારી ટીમ મેમ્બર્સ કે તમે શરણાઈ પણ વગાડીને તમે 1.5 કલાક એટલે તમે બિલીવ નહીં કરો કે એ વિદાયના અનુરૂપ જેટલા રાગો હોય હા તો એમાં બધા અલગ અલગ ગીતો લીધા એની અંદર એટલે ભગવાનની કૃપા છે ના ના અને આ તમારી મહેનત છે તમારી લગન છે કારણ કે કોઈ પણ વસ્તુને ખાલી કરવી એના કરતાં એને સમજીને કંઈક એમાં કોઈકને પણ આમાં ખાલી તમે નથી એ કરી રહ્યા હા, achieve. હા. તો તમે કંઈ ગ્રહણ નથી કરી રહ્યા સામેવાળાને તો બહુ વધારે પડતું સારું લાગે અને શૌનકભાઈ હું અમારી સાથે જે દીકરીઓ મારી સાથે બહુ વધારે નજીક હોય કારણ કે અમારી સાથે પ્રેક્ટિસ કરતા હોય કશે પણ ગયા એટલે એમને એ લોકોને ખબર છે કે હમણાં બેન કહેશે ચાલો ગાઈએ ગમે ત્યાં એટલે પછી એમાં તો ટ્રોલ પણ બહુ થતા હતા કે હવે વિમાનમાં ગાવાનું મહેંદી તેવા અરે પણ અમારું મન થાય ત્યાં ગાઈએ ભલે 4 જણના કાનમાં પડે
તો હું દીકરીઓને કહેતી હોઉં કે તમે જેટલું આપણે હિન્દી વર્ડ છે કદાચ શિદ્દતથી શિદ્દત, આપણે જે શિદ્દત, કામ કરતા હા. હોઈએ પેશનથી તો હું એમ કહું કે તમે ભલે ઘરમાં કાચા કેળાનું શાક બનાવો છો, હવે કાચા કેળાનું શાક બનાવતા બનાવતા હું મારું સ્ટેટસ પણ અપડેટ કરું છું અને હું સામે એટલે એ પછી શાકમાં લોચા જ હોય. એટલે હું એવું કે સિમિલરલી એક તમે નિયમ બનાવો કે હું ગીત ગાઉં છું તો 100% મારું, એટલે આજની તારીખમાં શૌનકભાઈ એવું હોય કે ગ્રાઉન્ડ પર હું સ્ટેજ પર હું કોઈક બીજી વ્યક્તિ હોઉં, મને નથી ખબર કે હું સ્ટેજ પર શું હોઉં, પણ મને મારા મગજમાં એ જ ચાલતું, મને બીજું કંઈ ખબર નહીં હોય કે હમણાં આ પહેરીને ગયા, ઓલા મને મારી સાથે એક ભાઈ હોય મને કહે કે ભાઈ આ બોલવાનું છે બેન, તો એની અંદર જ હું હોઉં, મને ખબર હોય. એટલે હું છોકરીઓને કહું કે જે એક તમારો બેઝિક નિયમ બને તે તમને આખી લાઈફમાં કોઈ પણ જગ્યાએ કામ લાગે. તમે બસની ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા છો તો પણ તમારું એ હોય ને ભાઈ તમે આમ તેમ ફાંફા મારો એટલે બીજા કોઈ ખુશી જાય. વાહ વાહ વાહ. વિદાય ગીત, વિદાય ગીત કેટલા સાંભળવા છો બોલો? આપણે 1.5 કલાક બી ચલાવીએ, 2-3 આના શોઝ ના કરી જો નાખીશું. હું અલગ અલગ સંભળાવવા માંગુ છું 2-3. જી. બહુ જાણીતું અને મારું ગમતું જે ગીત છે તો કોયલ બેઠી આંબલિયાની ડાળ, બરાબર, અને એની સાથે બીજું એટલે કોયલ માંગે કડેલાની જોડ, મારો મોરલિયો માંગે રે લટીલે લાડલી માણા રાજ, હોશીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણ દેશ. એની સાથે આપણે એમ પેલું કહે ને કે દીકરી એમ કે હવે તમારે મને જે દેવું હોય તે દેજો, મારે તો બધું છોડીને જવું છે. દાદાએ દીધા, દાદાએ દીધા કાળજડાના દાન, લાડકીને હેતે વડાવ્યા રે માણા રાજ, છોડ્યા દાદાને છોડી ડેલિયું રે, છોડી હાલ્યા સૈયરોનો સાથે રે બેની બાત મેં પ્રેમે પિયરીએ પધારજો રે, સંપીને રહેજો બેની સાસરે રે, રાખજો સાસરિયાની રીત રે બેની બાત મેં પ્રેમે પિયરીએ પધારજો રે, રહેજો સાસરિયાની રીતે બેની બાત મેં પ્રેમે પિયરીએ પધારજો રે. પછી આ પેલું આપણે કહીએ ને કે હવે વેવાઈઓ એમ કહે છે કે આ ઘરનું આંગણું હવે તમારા માટે પારકું થયું, ઢોલીડા ઢબક્યા છે, ચાલો આપણે ઘેર. એટલે ઢોલીડા તો ઢબક્યા લાડી, ચાલો આપણે ઘેરે રે, ઊભા રહ્યો તો માંગું મારા દાદા પાસે શીખ રે, હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલે રે, પરણ્યા એટલે પરાયા લાડી, ચાલો આપણે
વાહ વાહ વાહ, બહુ આનંદ આવ્યો. સમયની મર્યાદા છે, નહીંતર અહીંયા પણ 1.5 કલાકના આજે ફરીથી વિદાય ગીત થઈ જ શકે આ એટલે છે ને એટલી મજાની શૌનકભાઈ, વાત છે. પરણ્યા એટલે મારે હમણાં અરવિંદભાઈ બારોટ સાથે હમણાં જ વાત થયેલી. એ મારા ગુરુ છે અત્યારે તો લગ્ન ગીત માટે. હા તો શબ્દ શુદ્ધિ બિલકુલ. કરતા હોય છે. હું અહીંયા મેન્શન કરવા માંગુ છું કે મોટે ભાગે હું પણ વર્ષો પહેલા એમ જ ગાતી હતી કે પરણ્યા એટલે પ્યારા, પ્યારા પણ એકચ્યુઅલી અપભ્રંશ થયેલું છે પરાયા. પરાયા. પરાયા મેં એ એટલે રીતે જે એટલું મને સાંભળીને એ જ goosebumps આવે, કીધું એટલે કે પરાયા લાડી. પરાયા લાડી. ક્યાં વાત હે. મજા પડી ગઈ આજે તમારી સાથે વાતચીત કરવાની અને તમારા ગીતો બહુ જ સરસ રીતે સાંભળવાની. આઈ હોપ કે આ જે આપણી સંસ્કૃતિ છે અને આ જે તમે જે કામ કરી રહ્યા છો એ બહુ જ દૂર સુધી જાય, હજુ પણ બધા લોકો આને વધારે સમજે. સેન્સિટિવ થવાની જરૂર છે આ મુદ્દામાં કે આપણે સંવેદનાથી આ વસ્તુને કરીએ, ખાલી એક વ્યવસાય તરીકે નહીં, તો કેટલું સરસ થઈ શકે. આપ તમે આવ્યા. હા બોલો. દૂરદર્શનના માધ્યમથી પૂછો કે તમે શું ઈચ્છા છે તમારી. હા, દૂરદર્શનના માધ્યમથી દરેક પ્રેક્ષક તરફથી હું પૂછી રહ્યો છું કે શું ઈચ્છા છે તમારી? મને મારી એક એવી ઈચ્છા છે કે જે સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે લગ્ન પ્રથાને આપણે અપનાવી છે, તો લગ્ન પ્રથાનો વિષય આપણા ભણતરમાં આવે અને એ વિષયના પેટા ભાગ તરીકે લગ્ન પ્રથા સાથે ગવાતા લગ્ન ગીતો, એવી મારી એક નાનકડી ખ્વાહિશ છે. હા, એટલીસ્ટ એક પાઠ, એક પાઠ, કવિતા એવું કંઈક આવી એટલે શકે. લગ્ન પ્રથા, જો આપણી નવી પેઢી લગ્ન પ્રથાને સમજે તો ઘણા ડિવોર્સ અટકી જાય. મને બહુ એવું લાગે. સાચી. એટલી ગૂઢ બધી વિધિ છે. ક્યાં વાત, ક્યાં વાત. બસ તો આપની ઈચ્છા ફળીભૂત થાય. બહુ બધા લોકોએ જોયું છે, એવા લોકોએ પણ કે જે કંઈ કરી શકે એમ છે અને એવા લોકોએ પણ કે જે કરાવી શકે એમ છે. તો આપની વાત પહોંચે. થેન્ક યુ વેરી મચ. આજે આપ અહીંયા આવ્યા, બહુ આનંદ આવ્યો વાત કરીને. થેન્ક યુ સો મચ. અને દોસ્તો, હવે જવાનો સમય છે, પણ એ પહેલાં આપના ફીડબેક્સ, આપના પ્રતિભાવો ચોક્કસ મોકલો. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com અને આપના પ્રતિભાવો પર અમે ચોક્કસ કામ કરીશું.